वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આજકાલ કેટલા લોકો જેઓ શાસ્ત્રો ભણેલા નથી તેઓ પણ શાસ્ત્રોમાં જોયા મૂક્યા વગર પ્રાયશ્ચિત, ચિકિત્સા, જ્યોતિષનો ફલાદેશ અને ધર્મોનો નિર્ણય કરતા થઈ ગયા છે અને એને લઈને કેટલાય લોકો દિગ્ભ્રમ થઈ રહ્યા છે। તો આ પ્રમાણેનો નિર્ણય કરનારાઓ કયા પાપથી યુક્ત થાય છે તથા તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવાનું, આ વિષય પર થોડો પ્રકાશ કરો, જેથી એવા લોકો આ કાર્ય કરતા અટકે। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર નારદ પુરાણના પૂર્વ ભાગમાં અધ્યાય 12 શ્લોક 64 માં સંકાદિક ઋષિઓએ આપેલો છે। ત્યાં સંકાદિક ઋષિઓ કહે છે કે પ્રાયશ્ચિત્તમ ચિકિત્સામ ચ જ્યોતિષે ધર્મ નિર્ણયમ વિના શાસ્ત્રેણ યો બ્રૂયાત તમ આહો બ્રહ્મઘાતકમ। અર્થાત કે પ્રાયશ્ચિત, ચિકિત્સા, જ્યોતિષનો ફલાદેશ અથવા ધર્મોનો નિર્ણય એમને જે શાસ્ત્રના જોયા વિના એમ જ કહી દે છે તે બ્રહ્મ હત્યારો કહેવાય છે અને એને બ્રહ્મ હત્યા કરવાથી જે પ્રાયશ્ચિત કરવાનું છે એ પ્રાયશ્ચિત કરવું જોઈએ। આ પ્રમાણે સંકાદિક ઋષિએ આ વાત અહીં સ્પષ્ટ રૂપે કહેલી છે કે જે લોકો પ્રાયશ્ચિત છે, ચિકિત્સા છે, જ્યોતિષનો નિર્ણય છે, ધર્મનો નિર્ણય છે, એને શાસ્ત્રોમાં જોયા મૂક્યા વગર મનમુખી રીતે કહી દે છે એ લોકો બધા જ બ્રહ્મત્યારા છે અને બ્રહ્મ હત્યા કરવાથી જે પ્રાયશ્ચિત કરવું પડે એ પ્રાયશ્ચિત એઓએ કરવાનું છે। માટે ભક્તો, જેની અંદર આપણી ગતિ નથી ને ત્યાં ક્યારેય પણ ચંચુપાત કરવાનું નથી, અન્યથા બ્રહ્મ હત્યાના પાપથી તમારે લિપ્ત થવું પડશે। કદાચ શાસ્ત્રોની અંદર ગતિ હોય તો પણ જ્યારે નિર્ણય કરવામાં આપણું સામર્થ્ય ન હોય તો 4-5 મોટા વ્યક્તિઓને પૂછીને પછી એનો નિર્ણય કરવો। અન્યથા અહીં નારદ પુરાણની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બ્રહ્મ હત્યા લાગી જશે અને એનું પ્રાયશ્ચિત તમારે ભયંકર રીતે કરવું પડશે। જે લોકોએ આ સંબંધમાં કંઈ જાણવું હોય તે નારદ પુરાણ પૂર્વ વિભાગ 12મો અધ્યાય 64મો શ્લોક જોઈ લે, ત્યાં વાત સંકાદિક ઋષિઓએ કહેલી છે। માટે એવા લોકો સાવધાન કે જે લોકો શાસ્ત્રોમાં જોયા મૂક્યા વગર જેમ તેમ નિર્ણય આપે છે, એ લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે। પેલા ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી જે વાત પૂછી હતી તેનો ઉત્તર સંકાદિક ઋષિઓએ આપેલો છે। માટે પુનઃ કહું છું કે એવા લોકો સાવધાન થઈ જાય। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેદ અસ્તુ। જય સ્વામિનારાયણ।